આજે આપણે ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો જેમાં સ્વાધ્યાય 4.1 જોઈશું. આની અગાઉના વિડીયો નંબર 1માં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ વિશે સમજ મેળવી ગયા. જો તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, જેથી તમને આ વિડીયો સમજવામાં તકલીફ ના પડે. તો ચાલો આપણે અહીંયા સ્વાધ્યાયના દાખલા જોઈએ. તો તમે જોઈ શકો છો કે દાખલા નંબર 1 અહીંયા આપેલું છે કે બાજુમાં દર્શાવેલો આકૃતિનો ઉપયોગ કરી અને લખો. અહીંયા તમને પ્રશ્નો આપેલા છે, એ આપણે લખશું આકૃતિનો ઉપયોગની મદદથી. તો ચાલો અહીંયા તમને કહ્યું છે કે 5 બિંદુઓ આકૃતિ જોઈ અને 5 બિંદુઓના નામ લખવાના છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણે બિંદુઓને કઈ રીતે લખતા હતા કે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો હોય તો આપણે અંગ્રેજીના મૂળાક્ષરો જેટલા દેખાય છે એ લખી દઈશું. તો અહીંયા આપણને 5 બિંદુઓ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ઈ, બિંદુ ઓ અને બિંદુ ડી. તો આપણે આ 5 બિંદુઓ લખી દીધા. હવે તમને અહીંયા કહ્યું છે કે રેખા. તો તમને ખબર છે કે બંને બાજુ એરો હોય, એ આપણે રેખા કહીશું એને. તો રેખાને સંકેતમાં એ રીતે લખી શકાય, બંને બાજુ એરો વાળો. તમે અહીંયા જુઓ તો કઈ તમને દેખાય છે તો કે ડીઓ, ડીઈ, ડીબી, પછી હવે ઈઓ, ઈબી. તમે ઘણી બધી રેખાઓ લખી શકો. તો ચાલો આપણે લખીએ રેખાઓ. તો તમને ખબર છે કે રેખાને બંને બાજુ સંકેતમાં આ રીતે લખાય. તો આપણે સૌ પ્રથમ ડીઈ રેખા, પહેલા ડી બિંદુ લઈશું, પછી ડીઓ રેખા, ડીબી રેખા. હવે આપણે ઈ બિંદુને લઈએ તો ઈઓ રેખા, ઈબી રેખા. હવે ઓ બિંદુને લઈએ તો ઓબી રેખા. તો આ રીતે તમે ઘણી બધી રેખાઓના નામ લખી શકો છો. હવે આપણને અહીંયા કહ્યું છે કે કિરણ. તો અહીંયા આપણે કિરણ લખવાના છે. તો તમે અહીંયા કેટલા કિરણ લખી શકો? કિરણ પણ ઘણા બધા લખી શકો. તો આપણે કહીશું કે ડીઈ કિરણ, ડીઓ કિરણ. તમે લખી શકો કે ડીબી કિરણ, ઓબી કિરણ, ઓસી કિરણ. તો આ રીતે તમે કિરણના પણ ઘણા બધા નામ લખી શકો. તો ચાલો આપણે કિરણના પણ નામ લખીએ. તો કે કિરણ ડીબી, કિરણ ઓબી, કિરણ ઓસી, કિરણ ડીઈ. તો આ રીતે તમે હજી પણ લખવા હોય તો લખી શકો કે કિરણ ઈબી. તો ઘણા બધા આ રીતે કિરણ પણ લખી શકો આકૃતિના ઉપયોગની મદદથી. તો ચાલો હવે આપણે અહીંયા કીધું છે કે 5 રેખાખંડો લખવાના છે. તો તમને 5 રેખાખંડો લખવાના છે. તો કે રેખાખંડ આપણે લખી શકીએ, અહીંયા પણ રેખાખંડો ઘણા બધા લખી શકીએ. જેમ આપણે રેખા લખીએ એ રીતે રેખાખંડ લખશું. રેખાખંડને સંકેતમાં આ રીતે લખશું કે રેખાખંડ ડીઈ, રેખાખંડ ડીઓ, રેખાખંડ પહેલા ડીને આપણે બિંદુ લઈશું ડીબી, અને પછી હવે ડીથી ડીઈ, ડીઓ અને ડીબી થઈ ગયા. હવે ઈને લઈશું તો ઈઓ, ઈબી, રેખાખંડ ઈઓ, રેખાખંડ ઈબી. એ જ રીતે રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી. તો આ રીતે આપણે રેખાખંડોના પણ નામ લખી શકીએ છીએ. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. દાખલા નંબર 2 અહીંયા તમને આપેલું છે કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપવાનું. આપણે કેટલાક 4 મૂળાક્ષરોમાંથી 2 મૂળાક્ષરોનો દરેક વખતે ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે જે રીતે રેખાના નામ લખ્યા એ જ રીતે અહીંયા પણ લખશું.
તો શરૂઆત આપણે એ બિંદુથી કરશું. તો કે રેખા, રેખાને સંકેતમાં આ રીતે લખાય, રેખા AB. હવે રેખા AC, રેખા AC, રેખા AD. હવે આપણે બી બિંદુને લઈને લખશું. તો કે BC, રેખા BC, રેખાખંડ BD, આ રેખા BD. હવે સી બિંદુને હજી બીને લખી શકાય કે BC લખી, BD લખી અને BA પણ લખી શકાય, રેખા BA. સી બિંદુને લઈને CD, CB અને CA. એ જ રીતે ડી બિંદુને તો કે DC, DB અને રેખા DA. તો આ આપણે કુલ 12 રીતે રેખાના નામ લખી શકીએ. હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. અહીંયા તમને કહ્યું છે કે આપેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો ઈ બિંદુને સમાવતી રેખાઓ. કે જ્યાં અહીંયા તમે જોઈ શકો છો કે ઈ બિંદુ આપણું અહીંયા છે. ઈ બિંદુને સમાવતી રેખાઓ કે જેમાં ઈ બિંદુ આવતું હોય એવી રેખાઓના આપણે નામ લખશું. તો કે રેખા AE. કઈ આવશે? તો કે AE. BE, રેખા BE, રેખા DE, રેખા DE. હવે તમે આ લખી દીધી. હવે તમે આ જોઈ શકો છો કે ઈ બિંદુને સમાવતી રેખા છે. તો કે રેખા FE, રેખા FE. હવે બીજી કોઈ રેખા ઈ બિંદુમાંથી નીકળતી નથી માટે આપણે નહીં લખીએ. તો આ 4 રેખાઓ લખશું. હવે શું કહ્યું છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો આપણે આ બધી લખી દઈશું. એ બિંદુમાંથી જ પસાર થાય છે. તો કે રેખા AB, રેખા AD લખો કે DA લખો, જે લખો એ રેખા EA. તો એ બિંદુમાંથી પસાર થતી લખશું. અહીંયા પણ ઘણા બધા જવાબ મળે તમને. તો આપણે રેખા A, રેખા BA, રેખા DA. આ રીતે તમે ઘણા બધા જવાબ લખી શકો છો. હવે શું કહ્યું છે કે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓ બિંદુ અહીંયા છે. તો ઓ બિંદુ હોય એવી રેખા. તો તમે કઈ કહેશો? ઓ બિંદુ હોય એવી રેખા. તો કે OC. કઈ રેખા? OC. તમે બીજું નામ પણ લખી શકો BO. તો ઓ બિંદુ જેમ છે તેવી રેખા. તો આપણે કહીશું કે રેખા OC. રેખા BO લખી શકો અને રેખા CO પણ તમે લખી શકો. તો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે એકબીજાને છેદતી હોય કે જે બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય એવી રેખાઓ લખશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રેખા CO અને આ AB રેખા કો કે AE રેખા કો આ બંને અહીંયા બી બિંદુમાં છેદે. રેખા CO અને રેખા AE બી બિંદુમાં છેદે. તો આ રીતે લખી શકીએ આપણે રેખા AE અને રેખા CO. રેખા AE અને રેખા CO. એ જ રીતે તમે અહીંયા બીજી પણ રેખા જોઈ શકો છો કે રેખા FE અને રેખા AE લખી શકો, DE પણ લખી શકો અને DE પણ લખી શકો. રેખા FE અને રેખા AE આ બંને કયા બિંદુમાં છેદે? ઈ બિંદુમાં. અને આ બંને બી બિંદુમાં છેદે. તો આ બે તમે જોડ લખી દીધી. હવે આપણને પ્રશ્ન 4 આપેલો છે. કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી? તમને એક બિંદુ આપેલું હોય અને એમાંથી રેખાઓ પસાર થાય. કેટલી રેખાઓ પસાર થાય એવું કહ્યું હોય તો તમે એક બિંદુ દર્શાવી દો.
તો એક બિંદુમાંથી તમે ઘણી બધી રેખાઓ પસાર કરી શકો. એક બિંદુમાંથી આપણે ઘણી બધી રેખાઓ પસાર થાય તો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. આ રીતે તમે રેખાઓ દોરતા જાઓ. એક બિંદુમાંથી આપણને પસાર થતી ઘણી બધી રેખાઓ મળશે. તો આપણે લખશું કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. કેટલી રેખાઓ? અસંખ્ય રેખાઓ પસાર થાય. તો લખશું કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. કેટલા બિંદુમાંથી? તો કે એક બિંદુમાંથી. હવે આપણને એવું કહ્યું છે કે બે બિંદુમાંથી, તો બે બિંદુમાંથી રેખા પસાર કરવાની છે. અહીંયા આપણે કોઈ પણ બે બિંદુ લઈ લઈએ. હું લઉં છું કે એ અને બી, આ બે બિંદુ લીધા તો એમાંથી પસાર થતી તો કેટલી રેખાઓ પસાર થશે? તો કે બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે. એક જ રેખા પસાર થઈ શકે. તો કે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. આપણે લખી દઈશું કે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને હવે પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના બાકીના દાખલા જોઈશું.